રાજકોટ કે જ્યાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો। પુનિતનગરમાં ટ્રકની અડફેટે બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો। ભારે વાહનો પર શહેરમાં લગામ લગાવવા લોકો માંગ કરી રહ્યા છે। ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતની આ ઘટનાના કારણે સ્થાનિકોમાં અત્યંત રોષ છે, કેમ કે અવારનવાર મોટા ટ્રક, ટુ વ્હીલર ચાલકો અથવા તો સાયકલ ચાલક કે રાહદારીને અડફેટે લેતા હોય છે, જેમાં મૃત્યુ સુધીની પણ સ્થિતિ આવી જતી હોય છે। આવા મોટા ટ્રક ચાલકોની સામે કાર્યવાહી થાય તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે। રાજકોટ કે જ્યાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો। પુનિતનગરમાં ટ્રકની અડફેટે બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો। ભારે વાહનો પર શહેરમાં લગામ લગાવવા લોકો માંગ કરી રહ્યા છે। ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતની આ ઘટનાના કારણે સ્થાનિકોમાં અત્યંત રોષ છે, કેમ કે અવારનવાર મોટા ટ્રક, ટુ વ્હીલર ચાલકો અથવા તો સાયકલ ચાલક કે રાહદારીને અડફેટે લેતા હોય છે, જેમાં મૃત્યુ સુધીની પણ સ્થિતિ આવી જતી હોય છે। આવા મોટા ટ્રક ચાલકોની સામે કાર્યવાહી થાય તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે।